હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બાકી રહેતી સુવિધા જે બાકી છે અહીંયા હેલ્થ સેન્ટર બનાવવાનું ને એ ઝડપથી શરૂ થઈ જાય. અને આજે હનુમાન દાદાના ચરણોમાં બધાએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે કોઈ પણ જાતનું વ્યસન કરીશું. બધાને લેવડાવશો ને, બધા પોતપોતાના ઘરે લેવડાવે, કરવા જેવું છે ને. જોરથી બોલો કે લેવડાવશો ને. બસ તો પછી તારે હવે આટલું જો વ્યસન મુક્ત થઈ ગયું ખોડિયાર ગામ, તો હજુ જાહો જલાલી વધતી જવાની છે. ખોડિયાર ગામ પાસે અત્યારે કેટલી જગ્યાઓ છે બધા પાસે થઈને? 5-10% વધી છે. હું અત્યારે આવતો હતો તો ખોડિયાર ગામમાં આવવાનો રસ્તો, આ વિશ્વ ઉમિયાધામ બન્યું પાછળ, એના પ્રતાપે આ રોડ જે થઈ ગયો છે સરસ, એટલે આની વેલ્યુ વધી ગઈ. મેં કહું પહેલા પણ બધા જમીનો વેચી મારી, મેં અત્યારે વેચ્યું હતો જાહો જલાલી કંઈક ઓર હોત. પણ હવે જે જગ્યા છે એટલી રવા દેજો તો ખૂબ એનો ભાવ મળવાનો જ છે, આજે નહીં તો કાલે. એટલે વેચતા નહીં હવે, અને છોકરાઓને ભણાવજો બધા. વડાપ્રધાનશ્રીએ પણ શિક્ષણ ઉપર જ ભાર મૂક્યો છે, અને આજે ખોડિયાર ગામે પણ માનનીય વડાપ્રધાનશ્રી જે વિરાસત બી વિકાસ બી, આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ, આપણું ધર્મ, એને પકડીને આપણે આગળ વધીશું તો જ આપણી સમૃદ્ધિ ટકી રહે. અને એનું ઉત્તમ ઉદાહરણ આજે ખોડિયાર ગામે પૂરું પાડ્યું છે હનુમાન દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના કે ખોડિયાર ગામની સમૃદ્ધિ રોજ બરોજ વધતી જાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે, એ જ પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.